જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ક્યાં ગઈ? હવે આવે ને ત્યાં સુધી મારે બેહવાનું. ક્યાંય નથી મરી, હું રાણો રાડ થયાસો દૂધી લેવા ગઈ હતી. સૂર્યો ક્યાં? સૂર્યા એ હોય ઘરમાં? ક્યાં ગયો? ક્યાંય પડ્યો છે પીન. કોક દીક તો હારું બોલો. મારા એમ કે હજી નથી આવ્યો, એમાં પીન પડ્યો છે ને એવું ક્યાં બોલવાની જરૂર છે? તે મારે એને બીજું કઈ કહેવાય કે ક્યાંક મંદિરમાં બેઠો છે, તારો છોકરો થઈ ગયો છે લખણ ખોટો. આ થઈ ગયો ઈ તો થઈ ગયો, પણ હું મારી નખા હે. હું એમ કહું છું એને લત લાગી ગઈ. ધીમે ધીમે કરતા હવે રોજનું થઈ ગયું, તો હવે હું કરવું એમ કહું છું. ના એને કેટલી વાર મેં કીધું તું મંદિરના સોરે બેસતો હોય ને તો બધાય હારા માણા બેઠા હોય ને એની સંગત થાય તો ભૂલાઈ જાય, પણ એને કોઈ હારા માણા આરે બેહવું નથી. પણ હવે એને પ્રેમથી પાછો વારવાનું કરાય, પણ તમે ઘરમાં આવ્યો નથી અને ઉધડો લીધો નથી, એમાં હવે દિયે બમણો થતો જાય છે. હા, બમણો થાતો જાય છે. કોઈ દે કાઈ કીધું નહીં અને છોકરો બગડી ગયો. હા, મેં બગાડ્યો છે તો મેં કીધું છે તું દારૂ પી, હું એની વાહે રખડું છું. નાના ઝીણકો હતો, કોઈ દી એની વાહે તમે ટપોર કરી કે ગામમાં જાય છે કોના ભેગો રખડે ક્યાં જાય છે? મોઢું બગાડ્યું ને લે બતા પસાની નોટ, લે હોની નોટ. તારો બાપ જાય છે ક્યાંય તો તું જો. ઈ તમારે ધ્યાન રાખવાનું હોય. હું ઘરમાં દીકરી હોય ને એનું ધ્યાન માં રાખે, ને ઘરમાં દીકરો હોય એનું ધ્યાન બારું જઈને બાપને રાખવાનું હોય. માનો એનું પૂછડું પકડીને રખડે અને તમે એના બાપ છો, તમે જ વગવી મારો છો, પછી દુનિયા હું એની કદર કરશે? ભલે તેવો છે એવો આપણો છે, વગવવાનું બંધ કરી દ્યો. આમ જો આપણે છે ને બેન બે ચાર જ આંખું છે, દુનિયાને 1000 આંખું છે. વિચાર કર. ત્યાં નહીં પોગું, તમને નહીં પોગાય. દૂધીન શાક ખાઈ લેહો ને. ખાવ દૂધી ખાવ મજા કરો, બુદ્ધિ તમારામાં નહીં આવે, ખાલી દૂધી તમે બગાડો છો, ખાતા નથી. પણ થોડી દાળ ભૂલી રામા, દૂધીન દાળનું શાક કરો. અને રસ્તામાં ભેગો થાય તો બાજતા નહીં, પ્રેમથી ફોન લાઈન ઘરે લઈ આવજો. વખાણ કરું. બુંગીઓ ઢોલ નથી ન કરી પડ્યો ને ત્યાં જઈને વગાડું. હા, બાકી આમ તો દારૂ પીવાની બહુ મજા આવે. નાચતા તો તમે અહીંયા શું કરો? લે આમ જો આપણે બે હે ને એન મોજ કરો. બાકી હારું છું ને? તબિયત પાણી કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું. જો હું મજામાં જ છું. તારું ડોવ જનાવર તું કેના પેટનું છો? દારૂના નશામાં ખબર હમણાં ઓલું કઈડીને મરી જાય. વિપુલ કાકા, એ તો હું ખાલી વાત કરતો હતો. આ વાત કરવાની વસ્તુ છે? એક ફૂફાણો મારે જ ના એને તારે રામ રમી જાય. લે કાંઈ કરતા નતા, અમે બે ભાઈબંધ ગઈને વાતો કરતા હતા. ઈ કોઈનો ભાઈબંધ નો થાયેલા, તું સમજેશ કે નહીં? અક્કલ વિનાનું હાવ. આ તો હારું આવી ગયું ને, હમણાં ફૂફાડો મારી નાઈ તારો ઢારીઓ કરી નાખ. તો હારું, બીજું શું હોય? તમે લઈ તો જાત. એ તું માણાના પેટનો થા ને, આ દારૂ પીવાનું બંધ કરીને ભાઈ. આ દુનિયામાં કેટલું ખાવાનું છે, દૂધ પીને ભાઈ, દૂધ. આ શું કામ પીસ તું? જો વિપુલ કાકા, હું નાનો હતો ને તો મેં બહુ દૂધ પીધું. હવે હે ને દૂધમાં હે ને ટેસ્ટ નથી આવતો, એટલે હવે હું દારૂ પીવું છું. એટલે આ ટેસ્ટ રહ્યો ને, આ જિંદગીને તારી પથારી ફેરવી નાખશો. અને હું તને કહી દઉં છું ભાઈ, તું આ રેવા દે, આ ધંધા બંધ કર તારા.
જો વિપુલ કાકા તમારે બેહવું હોય તો બેહો અને જાવ હોય તો જાવ. ભાઈ હું તો મારા કામે જ જાતો તો, આ તો તું જનાવર હાથમાં લઈને બેઠો તો. હવે બધું હરખું જ કહેવાય, હું જનાવર જેવો જ કહેવાય. પેલા તારા મા બાપ કેવા લાખ રૂપિયાના માણસ છે, હે? ગામમાં આમ જો એની બોલબાલા છે ને એનું નામ એવડું છે, તું કામ એના નામ હે તું બોરાવેસ કપાતર. જો લાખ રૂપિયા છે તો 50,000 લાવો, હું દઈ દેવાનો. મારો દીકરો આ દારૂના નશામાં મા બાપને વેસવા ઊભો થયો છે. 50,000 જોતા બોલો. એટલે ભાઈ મારે નથી જોતા, તું હાસવ ને તોય ઘણું, પણ આ હે ને આ તું સૂર્ય બંધ કરી દે, આ હારું ન કહેવાય. આ ક્યાંય જો હક પણ હાંધાય નહીં થાય, ત્યાં ખગાવાલામ ખબર પડશે તો સમજસ કે નહીં તું? વિપુલ કાકા જો આ હપ્પણ હાંધાની તમે વાતો કરો છો ને, હા તો ઈ હે ને તમારા જેવા જ છે. તૂટીદાઈના કોઈ દી હે ને મારું કે ઠેકાણે થવા દીધું નહીં, અને મારું કે ઠેકાણે થવા દેવો ને, કેમ કે તમે હે ને જાહેરાત જ કર્યા રાખો ને, કરી જાહેરાત જ કર્યા રાખો, સૂર્યો દારૂ પીવે દારૂ પીવે દારૂ પીવે, આખા ગામમાં મને હે ને વગવી નાખ્યો છે, એટલે મને કોઈ છોડી દેતું નથી. પણ તું આ બંધ કરી દે ને તો કોક છોડી દે. પછી જ્યાં આવે ત્યાં તું પીને પડ્યો હોય, ઘડી એક દી ઉકેડામ પડ્યો હોય, એક દી વહીડી આડો પડ્યો હોય, માણા આવતું જાતું જોતું ન હોય. મારે છે ને હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. કેટલા વાગ્યા? તારે ટાઈમ ને શું લેવા દેવા? ભાઈ ઉભો થાવે, લે લે લે, મરી ગયા મરી ગયા. કેટલું પીન મરે છે કઈ ખબર નથી પડતી. જો પીવામાં તો લગભગ 5મી 100થી કોથળી છે, પણ આમ જો પીવીને એટલે આનંદ આવી ગયો. વિપુલ કાકા તમે બે કેમ દેખાવ છો? હું પાછાય દેખાઈશ, તું પેલી ધારનો પી ગયો છો. તમે બબે દેખાવો. જો અહીંયા વિપુલ કાકા, અહીંયા વિપુલ કાકા. હાલો આવજો વિપુલ કાકા, હું જાઉં છું હો. મારે આવો છોકરો હોય ને બે બડા ભેગો એને લાંબો લહ કરી નાખું. આ તો ઓલાવને પોહાય છે. આપણે છે ને આજ સ્વિમિંગ પૂલમાં નાવાનું છે. એ બધી દારૂ પીવાનું, સ્વિમિંગ પૂલમાં નાવાનું. આય સૂર્યા, ઉભો થા. ઘરે આવવાની ખબર નથી પડતી. વાહ તમે બાવારી નો થાતો આખા ગામમાં ગોતી આવી. આ તો મોહનન છોકરા કીધો કુંડી પાસે પડ્યો છે ગોગન બાપાના ફરજામાં. સમજો બા, આ સ્વિમિંગ પૂલમાં ને મારે નાવાનું છે. અમે નાઈ લીધું, તારો જન્મ થયો ને એમાં અમે નવાઈ ગયા, નીસવાઈ ગયા. હાલ બેટા ઘરે હાલ, તારો બાપ રાયડું નાખે. હાલ બા મારો દારૂ કેમ ગયો? કોઈરો દારૂ કાલ પીજે બેટા. હાલ પૈસા દઈ દો 20 આ રૂપિયા. દેઈશ બાપા, નહીં માન તું મારું. હાલ ઘરમાં વઈ દાદા, કોઈ દા. બા હું કાંઈ નાનો કીકડો નથી તે તમે મને ખુવાનું કયો છો. કોઈ દા. પણ એનું મોઢું તો જો, એનું મોઢું જોઈને મને કાર સડે છે. જન્મ તો એ આવું જ હતું, તેથી કાર નો તો સૈરા. હવે મને હું કયો છો? આયા ખુરછા ઢારીને બેહી ગયા. તમને એમ નો થયું કે છોકરાને ગોતી આવું કેવું ટાણું થયું? તેરા ઘર રેટું મુકાય છે? ઘર રેટું મૂકી તો મારું ઘર રેટું મૂકીને તમે નીકળી જાવ છો. તમે ગયા હોત તો મારે જાવું પડે. આની પાસે હવે મારે નથી જાવું. જો 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 કોઈ જા તું. બાપુજી સમજો, તમે ધોળા ચશ્મા લીધા ને હવે કાળા ચશ્મા લઈ લો એટલે હરખું દેખાય તમને. મને બધું દેખાય છે, પણ વેલા મોડા છે ને તમે આંધળા કરશો અમને. પડ્યો જો, ઊભો થા. ઊભો તો કરો, લાગી જાહે. તે જાણ્યો છે તો તું ઊભો કર. ઊભો થા, ઘરમાં વઈ જા. વઈ જા ઘરમાં. કરે ઈ ભોગવે, આમાં તો એવું હોય. એલા ભેંસ કેવા ટાણાની ખોવાઈ ગઈ છે. જોઈ લે સોડીનો દીકરો ક્યાં થાસ મારા રોયા? તારી કાકી સાવ. કાકી હોય કે જે હોય, બાકી પીધા પછી છે ને મને હોળવાળાની છોકરી જ દેખાય. હું દેખાય છે તને? છોકરી દેખાય. આમ જો તમારા હામુ હરખાય પેલા કોણ સાવ? છોકરી સાવ તું એ કાઈક માણા થા હરા આવડો મોટો જુવાન દીકરો અને આયા પી ઢીંગલી થઈને બેઠો રેસ, નથી હારો લાગતો. તો ઢીંગલી ન થાવ તો હું ઢીંગલો થાવ.
ઢીંગલો કરી નાખશે. ગામની વાત મૂકો, તમે કઈ બાજુ વાય લઈ? ઈ મારું પછી કર અને આમ જો સૂર્યા. એલા કેવા તારા માવતર, કેવું તારું મોહાર, કેવું તારું કુટુંબ. હવે તે તો બધાય માથે પાણી ફેરવું, પાણી. પાણી નથી ફેરો, દારૂ ફેરો, દારૂ. અરે ભગવાન. અને હજી તો આમાં તને પૈણાવો છે, આમાં તને છોડી દે હે કોણ? છોડી દેવાની કેમ વાત છે? છોડી મારા સામે જ છે. બોલો આવું છે તારે? હે આ લગન કરવા હા મરી ગયા અને મને કેસ લગન કરવાનું હે મને કેસ બોલીસ કોઈ દી મારા રોયા આમ જો કાકી કે તો ઈ અને માં કે તો ઈ સમજાણું અને આમ જો ઘરે જઈને તારા કાકાને કહી દઉં અને જો તારા સિથરે સિથરા ન વેરી નાખે ને તો મને કહેજે આયો મારો બેટો મારી બેટી મારી રહી ગઈ બોલ એમાં અમે શું ખોટું કીધું લગન કરવાનું કીધું એમ અહીંયાથી લાગત મરસા વીણવા મંડો એકે રાખી નો દેતા અને હાંજ પડે ને ત્યાં બધું વીણાઈ જવું જોઈએ મારે હાંજે યાર્ડમાં પોગાડવાનું છે કાંઈક શું છે પણ હું આયા લાંબા ટૂંકા હાથ કરો છો અહીંયા તો ઓલા મજૂરને કહું છું લાગત વીણજો પણ તું કા હડકાયું કૂતરું ધોડ્યું એમ બહબાટી આવી એના કરતા હડકાયું કૂતરું કાઢી લીધું હોત તો સારું હતું શું શું આપણે વિજુ ભાભીનો સૂર્યો નહીં હા એ અને એક તો મોકે ભેંસ છૂટી ગઈ છે કે જડતી નથી હું ભેંસ ગોતવા નીકળી હા અને એ ઓલા ઝાડવા કેવા રહ્યા ત્યાં થોડે પીન પડ્યો તો સાહેબ ભલે ને પીતો હોય તો એને અહીંયા આપણું ભૂનો રહેવાનું હોય એલા પણ હું ઊભી નહોતી રહી મને બોલાવી તો હું ઘડીક ઊભી રહી ન્યા તો તારે અહીંયા શું ઊભું રહેવાની જરૂર છે દારૂડિયા આગળ પણ ઈ મને થોડી કેવી ખબર હતી એટલે મારું ઝારો કરી લીધો હે હા સૂર્યએ હા અને મને હું કીધું ખબર ઈ કે તાર મારી હારે લગ્ન કરવા છે અરે સૂર્યા આપે ખોટું કર્યું છે સૂર્યાને ખબર નથી આને વેલા તારો સારો કરવા જરૂર તું મને તો નો મટક જો તો તું શાંતિ રાખ સૂર્ય નહીં અને સૂર્યના મા બાપને જ કેવું છે તારા સારા કર્યા કાલ તો ગામમાં બીજાના સારા કરશે એટલે મેં કીધું એ હે મારા રોયા હું તારી કાકી થાવ છું એટલે મને કે હું પી જાઉં છું ને એટલે મને બધા હરખા જ દેખાય છે આઈ પીધા પછી એને બધા હરખા જ દેખાય પી ગયા પછી એક દી તો હરફ જાલીને બેઠો જ બોલ મેં કીધું એલા તારા માવતર કેવા તારું કુટુંબ કેવું અને આ તને નો હારું લાગે અને હજી તને પૈણાવો છે તો કે છે માયો તો કે પૈણવું છે જ પૈણીશ ઈ કુટુંબ સૂર્યો બધા યાર તેલ લેવા પણ તને સારો કર્યો ઈ મને સારું નથી લાગ્યું તો હું જાઉં છું એના મા બાપ આગળ ન્યા જાવ અને કેજો એને કે તારા ગગાના હું ટાટિયા ભાંગી નાખીશ તાત્યા ભાંગીને હાથમાં દઈ દો હા બસ હાલો હું આવું ભેગી ના તું અત્યારે નીકળ જા ભેં જડી ગઈ ના નથી જઈડી તું ભેં ગોત હું સૂર્યનું ઘર ગોતું હા બસ હાલો જા ઓ ભાઈ સૂર્યા આ ખોટું કર્યું છે તે હો હું છે એલા તમારે શું ખાનદાનમાં બધાય પાવર વાળા ને હવા વાળા જ છે હે કા શું કાનો ક્યાં દીકરો થાક તારા છોકરાને સમજાવ કાંઈક પણ મોઢામાંથી કેસેટ મનને વગાડવા એટલે મને ખબર પડે તારા છોકરાએ મારી ઘરવાળીનો સારો કર્યો એનાથી સારો કરાય નો કરાય નો જ કરાય ને તો હું કામ સારો કર્યો કર્યો બસ કર્યો કા એલા ભાઈ તમારાના પેટ ના થાવ તમારા આબરૂના ધજાગરા નીકળી જાવ હું કેસ કબાડા ઠોકી દઈશ એકઈ જેલમાંથી છૂટશો નહીં સમજી લેજો એટલે તું અમને જેલમાં પુરાવીશ જેલમાં પૂરી જ દઉં કા આ તો મેં તમને જેલમાં પુરાવાની વાત કરી હજી તમને મારા મગજની ખબર નથી હું હેને મનુને દેવા એટલે તારીઓ કરી નાખું સમજી લેજે ઓહો ભાઈ તું તો માથા ભારે માણા હો થાવું પડે કે આમ થોડું હાલે કઈ જેની આવીને બાયુના સારા કરી લઈએ એ કોક ટાંગા ભાંગીને હાથમાં દઈ દે છે ટાંગા વારી એ પણ હું તો એ રાજુભાઈ મને તો મારમાં ભાઈ હું તો ફરિયાદ લઈને આવ્યો છો મારા છોકરાનું નામ લઈશ મારા છોકરાનું નામ લઈશ નહીં લઉં પણ જરા સમજાવી દેજે ભાઈ
સમજાવ. ના 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 લાગે રાજુભાઈ લાગે. એમ નહીં અહીંયા ઘોડી થા લાગે રાજુભાઈ લાગે. એમ નો હાલે આમ ઉભો રે લાગે રાજુભાઈ. ઉભો રે આ ઉભો રહો. પણ આમાં એ રાજુભાઈ આય બાપા ઉભો રે સીધો ઉભો રે. બસ લે રાજુભાઈ માર ના નથી આવું ને ઘરે નહીં આવું બસ. માથા ભારે માણાની છે ને મને એલર્જી બરાબર સાચી વાત. મને ખબર નહોતી તમારે આવી એલર્જી છે. ઉભો રે આટલે નકર આમાં છે ને ફ્રેક્ચર થઈ જાય બારે ભારે માણાનું ફ્રેક્ચર થઈ જાય તો ઉપાડી ને આ ઉપાડી આય બાપા આય હવે નહીં. એકવાર ના ના રાજુભાઈ આ તન પગે લાગુ. માથા ભારે માણા રહ્યો ને એટલે મારે તો 4-5 મારી હતી પણ એક મારતો વાત પણ આમ ન હોય રાજુભાઈ. હવે ઉભો રે હવે નહીં કેવું પણ હવે ઉભો રે આ નિશાન લેવા પડે. દોડવા માંડ એ રાજુભાઈ તમે વઈ જા. દોડવા માંડ ના તમે વઈ જા બાપા બસ બસ આઈ છે હવે રાજુભાઈ. દોડવા માંડ નકરા લાકડી જાય છે મારા છોકરાને દાટી મારવા આવ્યો તો એને ખબર નથી મારો છોકરો શું સીધ છે મળી ગયા હા વાવ રવિ કેમ છે? રામ રામ નથી કરવાના હો હું તને. જો નવી ગાડી ને છોડાવી હે તારો અક્ષર તે કર્યો એટલે ભલે કર્યો કાંઈ વાંધો નહીં પણ સમજો પેડા દેવાનો પેડા નથી ખાવા સમજો મને ખાલી 5 પોટલી લઈ દે એટલે તારું ગાડી સમજો કોઈ રોકે જ નહીં. એ તું કઈ ભગવાન છો? ભગવાન નથી પણ તો તું જો મારી આ તેડી થાય ને તો હને ગાડી કોઈ રોકે જ નહીં અને તારી ગાડી લીટોય ન પડે. પણ હું તને હું કામ કોથરી પાવ, હું તને હું કામ પેંડા ખવડાવું હે ભાઈ? જો પેંડા તો તમે ખવડાવવાની એવું નથી કેતો તમે પેંડા ખવડાવે તો ખવડાય તમ તાર કાંઈ વાંધો નહીં 2 પોટલી તો દારૂ પાવી. હું કાંઈ પીવડાવું નથી. મને તારી હારે વાત કરવામાં ભેગી મજા નથી આવતી. જ્યારે તું દારૂ નતો પીતો ત્યારે હું તને કેટલો માનતો હતો. હું તને મારા ભાઈથી વિશેષ રાખતો હતો. આ તો ઊંધી સંગતે ચડી ગયો તું. રવિ જો હજી તું હે ને એમ જો મારા દિલમાં જ છો તમ તારે એમ જો. હું તારા દિલમાં છું પણ તું મારા દિલમાં નથી. એ તો હવે તારે જોવાનું તારે રાખવો કે ન રાખવો. આમ જો આગળ જા મને સકર મારવા. એ આ ચક્કર નો મરેલા જી નવી છોડાવીને આવ્યો છો. અરે તે છોડાવે તો મારે સકર તો મારી જ પડે ને. અલા આમાં હે ને જી વીમો ભર્યો છે મેં. તો એમાં પાકી જાય બીજી નવી જ આવી જાય બીજું કાંઈ ન હોય. તું સૂર્યા સીધો સીધો રહે ને આમાં નથી હાંકવાની. મારે જાવું સાંભળે તું આગળ રે. એલા પણ આમ તો જો મને સકર મારવા દાખવી જાય. એલા આમાં તારે ચક્કર નો મરે તને નો. અરે ના ના તું આગળ જા. પણ તને નો ફાવે સૂર્યા. મને આવડે જો હું બધું આખું. એ ગયો માર ગાડી. એલા આય ત્યાં હું કર્યું મારી નવી ગાડી. બ્રેક મારતો તો ના પાડતો તો તને કે તને નો આવડે શું કામ ગાડી હાંકસ. આ તો ઉભો કર. મારી ગાડી કેવા માણા જો ગાડીને પડી ભાઈબંધની ને. હજી લઈને જ આવ્યો ને મોરાની તો એક બે ને 3 કરી નાખી. મુરત થઈ ગયું મુરત. હું મુરત થઈ ગયું. કાઈ સમજણ પડે છે કે નથી પડતી બેવડા? પૈસા લાવ્યા મારી ગાડીના પૈસા લાવ્યા. આયા કેવા પૈસા પૈસા કાઈ છે નહીં ભાઈ. પૈસા કાઈ તને એમ કીધું મારો મોરો તોડી નાખ્યો તે. ઈ તો ભાઈ આને ગાડી તમે આખો ને રોડે ચડાવો ને એટલે આમાં બધું ભાંગી જાય. મેં ભાંગી છે તે ભાંગી મારી ગાડી. તો કોને ખબર કોને ભાંગી તે ભાંગી. તું મને જવાબ નહીં દે. તારો બાપો રહ્યો ને એની પાસે જાવ એની પાસે જ પૈસા લેવડાવ જો. મારા બાપો બે ધોકા દે. નવી ગાડીની પથારી ફેરવી નાખી. ક્યાંય ગયો ને બાપો. ઓય રાજુ બાપા. એલા નવી ગાડીની દઈ નાખી મોરો તોડી નાખ્યો. આ નથી મફત થાતું ₹1,00,000 નું ગાડું છે. મોરો તમારા છોકરાએ તોડી નાખ્યો. ઓહો દુઃખની વાત કહેવાય હો. નવી ગાડીમાં તારે ખર્ચો આવ્યો. હું શેનો ખર્ચો કરું? ઈ ખર્ચો બધો તમારે દેવાનો છે ડોહા. કા તમારા છોકરાએ ભાંગી મારી ગાડી. ઇંગ્લિશ થઈને આમાં આપતો આમાં ગયો તો ફટકાનો ધણીંગ કરતો. પણ તારે ગાડી દેવાય નહીં ને બટા. અરે મને હેઠો ઉતારીને બેહી ગયો ગાડી માથે પરાણે. પણ બટા એને પરાણે હેઠો ઉતારી નખાય. કેટલી મેં ટ્રાય કરી આમ બાવડા ખેંચીને મેઠો ઉતારવાની ટ્રાય કરી પણ ઉતરો જ નહીં. બટા બાવડેથી નો હેઠો ઉતરે ને તો ટાંટીઓ ખેંચાય. હવે ઈ બધી તમે લાંબી ટૂંકી કરો મને પૈસા દેવાના છે કે નથી દેવાના? એટલે તું મારી પાસેથી પૈસા લઈશ. હા
પૈસા દેવા જ પડશે નકર નો ખાવાનું થાય. શું થાય ન થાય આ બેઠું પડશે. તમારા હાથ પગ હાજા નહીં રહેવા દો. ઓહો હો હો તો ઉપાધિ વાળું હો ભાઈ. લાખ રૂપિયાના ગાડાની મારી દઈ નહીં એમની આટલો બધો તો પાવર કેમ કરશે હે? એટલે હું તો પાવર તો થાય જ ને. પૈસા જોઈશ તારે? હા જોઈશે? ના ભાઈ સાહેબ ન જોતવા. ચશ્મા લઈ લે. પૈસા ન જોતવા. ચશ્મા લઈ લે. ઘોડી થઈ જા. હું કારો કરતો નહીં હો. ઉભો રે. આ તો છે ને તમે માથા ભારે માણસ છો ને એટલે ઘણા નથી મારતો, ખાલી એક જ મારું હો. માર ગાડી નીકળ. ધોડ ધોડ નો દેખાવ કોઈ દી. ધોડ. ભારે માથા ભારે તમે. મારા છોકરાની રાવ લઈને આવ્યો. આનોય દી ઉઠી ગયો છે. હાલ ઘરે. મારા છોકરાને મારો. બાપુજી ગયો ને બહુ મારે મને. મારાના પેટના સો અટણ સુધી છોકરાને તબકાવતા હબડાવતા તબડાવતા કોઈ દી નહીં ને આજ તમે મારા છોકરાને મારવા માંડ્યા. નાના એવું બધું એને હું કરી નાખ્યું છે. આટલા વર્ષ થયા ગગો દારૂ પીએ છે, કોઈ દી મેં તાપલી મારી? તો આજ હું કામ મારી? પણ મારો દારૂ જે વાડીએ હતાડેલો હતો ને ઈ આ પી ગયો. એટલે તમે દારૂ પીઓ છો? લે. એ મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.